મોટા સમાચાર ખેડૂતોના હિતમાં લીધેલા નિર્ણયનો જાહેર કરાયો છે પરિપત્ર જાહેરાત કરી તેના 24 કલાકમાં જાહેર કરાયો છે પરિપત્ર સરકારે ખેડૂતો પ્રત્યેની સંવેદનશીલતા જાહેર કરી છે ખેડૂત હિતલક્ષી નિર્ણયનો વિગતવાર પરિપત્ર જાહેર કરાયો છે વિવિધ વિભાગોના સંકલનથી ટૂંક સમયમાં પ્રક્રિયા પૂર્ણ થશે જંત્રીના બદલે બજાર ભાવનું બમણું વળતર મળશે ખેડૂતોએ વિગતવાર પરિપત્રની માંગ કરી હતી મોરબીના જેતપરમાં ખેડૂતનું આંદોલન ચાલી રહ્યું છે વીજપોલના યોગ્ય વળતર મુદ્દે આ આંદોલન થઈ રહ્યું છે ઓનલાઈન પર સંવાદદાતા હિતલ પારેખ જોડાઈ ચૂક્યા છે હિતલ ઘણા લાંબા સમયથી ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે અને તે વચ્ચે આજે નિર્ણય લેવાયો છે વધુ જાણકારી જી ચોક્કસ એવું કહી શકાય કે ખેડૂતોના પોલના વળતર અને વાયરના વળતર સંદર્ભે જે આંદોલન મોરબી અને જેતપુર થઈ રહ્યું હતું એ સિવાય અન્ય જિલ્લાઓમાં પણ આ પ્રકારના આંદોલનનો ખેડૂતલક્ષી પ્રારંભ થયો હતો પણ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો સરકારે સંવેદનશીલતા રાખીને જે પ્રકારની જાહેરાત કરી હતી એ જ પ્રકારે 24 કલાકની અંદર પરિપત્ર પણ સરકારે કરી દીધો છે સ્વાભાવિક છે કે આ પરિપત્ર સરકારી તંત્રમાં કરવો હોય તો એના માટે અનેક વિભાગોનું સંકલન કરવું પડે છે આ તમામ કામગીરી કર્યા બાદ તાત્કાલિક અસરથી પરિપત્ર પણ જાહેર કરી દીધો છે એટલે હવે ચોક્કસ એવું કહી શકાય કે જે આંદોલન પર બેઠેલા ખેડૂતો છે એ લોકોએ પણ સરકારે જ્યારે જાહેરાત કરી ત્યારે કીધું હતું કે આ અંગેનો પરિપત્ર થાય અને પરિપત્રનો અભ્યાસ કર્યા પછી તેઓ આંદોલન સમેટવા સંદર્ભે નિર્ણય લેશે એટલે હવે એવું ચોક્કસ કહી શકાય કે આ પરિપત્રનો અભ્યાસ કર્યા પછી આંદોલનમાં બેઠેલા ખેડૂતો દ્વારા આ સંદર્ભે ચોક્કસ નિર્ણય લેવામાં આવશે અને જે પ્રકારે બજાર ભાવ ગણીને તેના ડબલ રૂપિયા આપવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે એટલે એનો હકારાત્મક પ્રતિસાદ મળે તેવી શક્યતાઓ હાલના તબક્કે જોવામાં આવી રહી છે જી બિલકુલ આભાર માહિતી બદલ હિતલ